સુરતના ઉધનામાં ફરસાણની દુકાન અને બેકરીની દુકાનમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર 5 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે। સુરતના ઉધના વિસ્તારમાં ગોકુલ બેકરી એન્ડ લાઈવ કેક શોપ તથા ગોકુલ ફરસાણની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી। ગત તારીખ 17 માર્ચના રોજ મધરાત્રે તસ્કરોએ 72 મિનિટમાં આ બંને દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ બેકરીના કાઉન્ટરમાંથી 1,81,000 અને ફરસાણની દુકાનમાંથી 5,000 મળી કુલ 1,86,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ હતી, જેમાં જોવા મળ્યું હતું કે 3 શખ્સો પૈકી એક ઈસમ દુકાનની બહાર ઊભો રહી ધ્યાન રાખતો હતો, જ્યારે બાકીના 2 તસ્કરો દુકાનની અંદર જઈ આરામથી બેસીને પહેલા આખી દુકાન જોઈ લેતા હતા અને ત્યારબાદ ચોરી કરતા હતા। તેઓ વારંવાર એક જગ્યાએ બેસતા પણ નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે હાલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં હિરેન વિક્રમભાઈ ગોહિલ, ભગીરથ રાણુભાઈ મકવાણા, મોહમ્મદ ઝુલ્કરનૈન ઉર્ફે હિન્દી, પ્રિન્સ જીવારામ ભાર્ગવ અને ડેનિશ ઉર્ફે ડેનિયો ઘોઘારીની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલ આરોપીઓ પૈકી ડેનિશ સામે હત્યા, લૂંટ અને ચોરી જેવા 17 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે ભગીરથ મકવાણા સામે કતારગામ અને અડાજણ પોલીસ મથકમાં 4 ગુના નોંધાયેલા છે। આ આરોપીઓ અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે। ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં। એ લોકોએ મોહમ્મદ અને ડેનિશ ઘોઘારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે। તે લોકો પાસેથી લગભગ જે ટોટલ રકમ ગયેલી 1,86,000 જેટલી, એ પૈકી હાલ 52,000 ઉપરાંતની રકમ રિકવર કરેલ છે અને એક મોટરસાયકલ અને મોબાઈલ પણ રિકવર કરવામાં આવે છે। આ સિવાય બાકીની રકમ રિકવર કરવા માટેના પ્રયાસો ચાલુ છે, તપાસ હાલ ચાલુ છે। એટલે આ રીતે જે છે સીસીટીવીની મદદથી ઉધના પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળે છે। જે ડેનિશ ઘોઘારી છે એના વિરુદ્ધ લગભગ 17 જેટલા ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂક્યા છે, જે ગરફોડ અને ચોરી અંગેના છે। એ સિવાય ભગીરથ મકવાણા એના વિરુદ્ધ પણ 4 ગુના છે અને મોહમ્મદ વિરુદ્ધ 1 ગુનો અગાઉ ચોરીનો નોંધાયેલ છે। એટલે આ જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।